ઉત્તર ગુજરાતમાં વડનગર નામનું એક શહેર છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીનું ગામ છે. ત્યાં એક તળાવ છે. તળાવનું નામ છે શર્મિષ્ઠા તળાવ. આ તળાવ જોવા માટે પણ કેટલાક લોકો આવતા હોય છે. તાનારીરીની સમાધિ પણ ત્યાં બાજુના સ્થાનની અંદર છે. તળાવથી આગળના ભાગની અંદર એક બહુ મોટું ઢોળાવ જેવું છે, નાનકડા ટેકરા જેવું. ત્યાં ખજાનો છે, દાટેલો છે વર્ષોથી, એવું લોકો કહે છે. અને ત્યાં બહાર નીકળતા એક કલાત્મક તોરણ જેવું છે, કીર્તિ તોરણ જેવું, જેની અંદર ત્યાંથી પસાર થાવ તો કેટલાય લોકોએ જોતા હોય. એટલે મેં એકવાર પૂછ્યું, બધા શું જોવે છે? એટલે ત્યાં કોઈક ભાઈ હતા, એમણે વાત કરી કે આમાં કઈ જગ્યાએ શું દાટ્યું છે ને અહીંયા લખેલું છે. એટલે લોકો શોધવાનો પ્રયત્ન કરે છે, કદાચ આપણને મળી જાય તો. પણ લખ્યું છે કંઈક બીજી લિપિમાં, એટલે કોઈ ઉકેલી શકતા નથી. ખજાનો પડ્યો છે પણ ઉકેલાતું નથી. કોઈ પણ ભાષા ઉકેલાય તો ખજાનો મળે, પણ ભાષા ઉકેલાય ક્યારે? જ્યારે બારાક્ષરી આવડે ત્યારે. બારાક્ષરી ના આવડે તમે ગુજરાતી ન ઉકેલી શકો. એબીસીડી ના આવડે તમે કોઈ સારી કવિતા કે કોઈ સારો લેખ વાંચી પણ ન શકો, ભલે ને ગમે તેટલો ખજાનો એમાં હોય. એમ સત્પુરુષ ખજાનો છે, પણ એ સત્પુરુષને ઉકેલી ક્યારે શકાય? બારાક્ષરી આવડે, આલ્ફાબેટ આવડે, મૂળાક્ષરો આવડે ત્યારે. પેલા અક્ષરને ઓળખવા માટે જો મૂળાક્ષરની જરૂરિયાત પડતી હોય તો આ મૂળ અક્ષરને ઓળખવા માટે આ અક્ષરોની આવશ્યકતા પડે, એના દિવ્ય ગુણોની આવશ્યકતા પડે, એના લક્ષણોની આવશ્યકતા પડે. સત્પુરુષ કયા લક્ષણોથી ઓળખાય છે? બૃહદારણ્યક ઉપનિષદમાં લખ્યું છે, તસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી. અક્ષરે બ્રહ્માંડના આધાર છે અને પ્રથમના 27માં એને જગતના આધાર ગણેલા છે. તો એમાં લક્ષણો ગણાવ્યા છે: જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સમર્થકા જરણા કરે, માન અપમાનમાં એકતા રાખે, સારા વિષયમાં નરસા વિષયમાં એને સંભાવ રહે છે. ગરડા પ્રથમના 54ની અંદર જે સંત દ્વારા મોક્ષનું દ્વાર ઉગાડું થાય એવી વાત લખી છે. એ સંતના લક્ષણની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાતો છે. પ્રથમના 41માં લખ્યું, જેવા અક્ષરમાં છે તેવા બીજે ક્યાંય નથી. અને પ્રથમ 44માં લખ્યું છે, એવો સાધુ તો હું છું. એટલે એવા સંત એ અક્ષરની વાત કરી છે. એના લક્ષણમાં લખ્યું છે કે એને દેહને વિશે આસક્તિ ન હોય, સંબંધીને વિશે ન હોય, વર્ણાશ્રમનું માન ન હોય. એમ વચનાવૃતમાં જ્યાં જ્યાં અક્ષર બ્રહ્મની, જ્યાં જ્યાં ગુણાતીત સંતની વાતો કરી છે, એના સાર સ્વરૂપે લક્ષણે જોવા હોય તો એમ કહી શકીએ કે જેનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય અને ભક્તિ હોય, એ ગુણાતીત સંત હોય. એ સત્પુરુષના લક્ષણો છે. આજે સ્વામીશ્રીના લક્ષણોથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મારા તમારા ભેગા થવાથી આપણે એમને પ્રૂવ નથી કરવાના, આપણે એમને સત્પુરુષ તરીકે સાબિત નથી કરવાના. એ સત્પુરુષ છે જ, આપણે એને સમજવાના છે કે કઈ રીતે સત્પુરુષ છે. આપણને સમજાય એના માટે લક્ષણોથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમના જીવનમાં ધર્મ છે અને ધર્મને મહારાજે 5 ગુણોમાં સાધુઓ માટે વિભાજિત કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ ધર્મથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શૂરા જીતે શસ્ત્ર વડે સદાય, વિદ્યા વડે વિપ્ર જીતે સભાય, સેના વડે રાય જીતે દિગંત, સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. પ્રમુખ સ્વામી મહારાજ ધર્મવાળા છે, ધર્મના ધરતલ છે. તો ધર્મના અંગો કયા છે? નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્નેહી ને નિર્માની, જે સાધુના પંચ વર્તમાન ગણાવ્યા છે. બાપાના વર્તમાનને સમજીએ. સ્વામી નિર્લોભી છે, લોભ મુક્ત થવું. હવે સાધુ હોય તો અમારે તો લોભ મુક્ત થવાનું હોય છે, પણ બાહ્ય પણ પૈસા થકી વિરક્ત થવું અત્યંત અઘરું છે. પૈસાને બહિર પ્રાણ ગયો છે. એક પ્રાણ શરીરની અંદર હોય અને બીજો ખિસ્સામાં હોય. ખિસ્સું કઈ બાજુ હોય છે? ખિસ્સું કઈ બાજુ હોય? લગભગ હૃદય બાજુ હોય છે. એને સીધું હૃદય સાથે લેવા દેવા છે. હૃદયનો કાર્ડિયોગ્રામ એ ખિસ્સાને આધારે ઊંચો નીચો થતો હોય છે. આ બહિર પ્રાણ છે. પૈસો એ બહિર પ્રાણ, એને વ્યક્તિ જતા નથી કરી શકતા. ઓસ્ટ્રેલિયામાં એક યુગલ રહેતું હતું, પતિ પત્ની. પેલા ભાઈને પત્ની સાથે ન બન્યું એટલે એ ભાઈએ
મળતા પહેલા પોતાનું બધું જ વિલ, પોતાના લાખો ડોલર રૂપીઝ એ પોતાને કૂતરો રાખ્યો, કૂતરાના નામે કરતા ગયા. પેલો ઘરવાળાને રૂપિયો ના દીધો અને કૂતરાના નામે બધી જ મૂડી, મિલકત, સંપત્તિ લખતા ગયા. ઘરવાળીને કાંઈ ના મળ્યું, પણ એ પૈસા જોઈતા હતા. એટલે ઘરવાળી હોશિયાર હતી, ધણી મરી ગયો, વિધવા થઈ, એટલે એણે બીજા લગ્ન કૂતરા સાથે કર્યા અને કૂતરાની ઘરવાળી થઈ. એટલે કૂતરો મરી જાય, સંપત્તિ કોને મળે? આને બધી મળી ગઈ પાછી. લોકો પૈસા લેવા માટે કૂતરાને એ થવા તૈયાર થાય છે, કૂતરાને પરણવા તૈયાર થાય છે. પૈસો બહિર્પ્રાણ છે, એને જતો કરવો. પ્રમુખ સ્વામી મહારાજ સાધુ, સ્વામિનારાયણના સાધુ, નિર્લોભી, અહીંયા બેઠેલા સૌ કોઈને પ્રતીતિ એટલી તો ધડ પ્રતીતિ છે કે સ્વામી પૈસાને ક્યારે અડતા નથી. ન કેવળ સ્વામી, આપણા બીએપીએસ ના તમામ સંતો એક રૂપિયો પણ એક પણ સાધુ પોતાના નામે કરીને રાખતા નથી. એટલી પ્રતીતિ છે. હા કે ના? તમામને આ પ્રતીતિ છે. જ્યારે ક્યાંક ક્યાંક સાધુના જ બેંક બેલેન્સ હોય, સાધુની પાસે કેશ હોય. યોગી બાપા ની પેલા સાધુને ટ્રેનમાં પૈસા ગણતા જોઈ ગયા, યોગી બાપા તાવ આવી ગયો. કોઈકને પૈસા ગણતા જોઈએ ને જેને ટેમ્પરેચર અપ થઈ જાય, એ કયા પ્રકારના નિર્લોભી પુરુષો છે. સ્વામી આ નિયમમાં લેશ માત્ર આગુ પાછું કરતા નથી. એ દારે સલામ ગયા, કંકુની ડબ્બી આખી ખોલાવડાવી, કશું અંદરથી ના મળે. અમને સંતોને ચેક કર્યા એરપોર્ટ પર, કરવું જોઈએ, સિક્યુરિટીની સિસ્ટમ છે એટલે. અમારે તો કશું મળે નહીં, પોકેટ મળે નહીં. તમે ડોક્ટર સ્વામી સાથે હતા ને, એરપોર્ટ પર એટલું ચેક કરે, પહેલા તમારો પાક હોય ને એમાં એમ શંકા જાય કે આમાં કંઈક અંતાડ્યું છે, એટલે પાક કઢાવડાવે. પાક કાઢી મૂકી એટલે અહીંયા કશું મળે જ નહીં, વાળમાં હંતાડવા જેવું. પછી ખિસ્સા બીસા મળે નહીં, એટલે અહીંયા આમાં બધે આમાં ઘસ કરે, પગે ઘસે ઉપર નીચે. કે ડોક્ટર સ્વામી બધા સંતો હતા ને, તો અમે એકબીજાને સામે જોઈએ પછી કહીએ, હારું આ ધોળિયાઓ તમારી સેવા કરવાનો લાભ ક્યારે મળશે? માલિશ બરાબર થાય છે. એટલે એક્યુપ્રેશર ને એક્યુપંક્ચર બધું થોડું થોડું થઈ જાય એમાં. પણ એ લોકોને એમ લાગે કરશે કશું જ ન મળે. આખી દુનિયામાં સંતો ફરે, બોલો એક પણ સેન્ટ લીધા વગર, એક પણ પેની લીધા વગર, એક રૂપિયો રાખતા નથી. પ્રમુખ સ્વામીજી પણ રાખતા નથી. ગાંધીનગર અક્ષરધામના ઉદ્ઘાટન પછી 92 ના સમયા પછી બાપા આણંદથી બોમ્બે જતા હતા. સંતોની ટિકિટ હરિભક્તોએ લઈ આપી હતી. ટિકિટ લઈને બેઠા, ટીસી ચડ્યા, રિઝર્વેશનનો એક્સ્ટ્રા ચાર્જ 50 રૂપિયા આપવાના બાકી રહી ગયા હતા. ટીસી કે 50 રૂપીસ પ્લીઝ. પ્રમુખ સ્વામી બધા એકબીજા સામે જોવે, કોની પાસે ભાઈ? સ્વામી કે અમારી કોઈની પાસે નથી, એટલે મેં દાદરમાં મારું મંદિર છે ત્યાં ઉતરીએ પછી તમને આપી દઈશું. ટીસી ન માન્યા. ટીસી કે ન ચાલે, બધા મફતિયા ચડી જાઓ છો, આમ ચાલતું હશે, 50 રૂપિયા આપતા નથી, અત્યારે આપવા પડે. બહુ સમજાવે, ન માન્યા. અને ત્યાં એક ઘાટકોપરના ભાઈ બેઠા હતા એ જ કમ્પાર્ટમેન્ટમાં. એ જોઈ ગયા કે અક્ષરધામનું ઉદ્ઘાટન જેના વરદ હસ્તે થયું, યોગી શતાબ્દીનો મહોત્સવ જેણે કર્યો, દેશ વિદેશમાં જેના મંદિરો છે, આવા સંત પાસે આ જીદ કરે છે. એટલે એમણે 50 રૂપિયા ટીસીને આપ્યા. પેલા ભાઈએ, પ્રમુખ સ્વામી વતી, ત્યારે બાપા પેલા ભાઈને એમ કહે છે કે અમે દાદર ઉતરીને અમારા એકાઉન્ટન્ટ પાસેથી તમને 50 રૂપિયા આપી દઈશું. પેલા ભાઈ કે સ્વામીજી મારે લેવા નથી, અત્યાર સુધી મારી સાધુની વ્યાખ્યા હતી, તમે બદલી નાખી. આવા અક્ષરધામના ઉદ્ઘાતા તમે, ઉદ્ઘાટન કરનારા, અને 50 રૂપિયા જેવી રકમ આપ રાખતા નથી. આ સ્વામીનું નિર્લોભી વર્તમાન છે. કદાચ આ પ્રતીતિ તો અહીંયા બેઠેલા સૌ કોઈને છે કે સ્વામી પણ નથી રાખતા, સંતો પણ નથી રાખતા. 12 લોકોને પ્રતીતિ છે. એક સંસ્થામાં સાધુ પૈસા રાખતા હતા, એટલે કોઈકે કીધું કે તમે પ્રમુખ સ્વામીજીના સંતોમાંથી શીખો, એ કોઈ પૈસા નથી રાખતા. 12 લોકો પ્રેરણા, બાપાના જીવનથી પ્રેરણા અપાવે, સ્વામીના સંતોના જીવનથી પ્રેરણા અપાવે છે. આ કયા પ્રકારનો એક આદર્શ સ્થાપી દીધો પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનથી, સંતોના જીવનથી. પણ એના કરતાં અધિક બાબત એ છે કે એને પૈસાનો લોભ નથી, પૈસાની લેશ માત્ર વૃત્તિ નથી, આસક્તિ નથી. સામેથી લોકો આપી જાય છતાંય એને આસક્તિ નથી. અમારા ત્યાં એક હરિભક્ત છે છગનભાઈ, એનું નામ. થોડાક વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. મને મંદિરે મળવા માટે આવ્યા. મને કે સ્વામી રાત્રે એક સપનું આવ્યું, એની તમને વાત કરવી છે. તું કરો. મને કે સપનામાં ઠાકોરજી દેખાયા, બાપા દેખાયા. એવું સારું, આ તો દેખાય એમાં. મને કે સપનામાં આજ્ઞા કરી કે 11,000 રૂપિયા લખાઈ દેજે. કીધું સરસ, આવા તમને આવવા જ જોઈએ સપના, તો અમારે માગવાની માથાકૂટ નહીં. તમે સામેથી ઠાકોરજી આવા સપના હરિભક્તોને આવવા જ જોઈએ.
મને કે પણ મને તકલીફ છે. શું તકલીફ? એમાં આપી દેવાના. ઠાકોરજીએ કીધું છે. મને કે ઠાકોરજીએ બાપાએ 11,000 લખાવાનું કીધું, પણ ક્યાં લખાવાય કીધું નથી. સપનું પૂરું થઈ ગયું. હવે મને પ્રશ્ન છે કે લખાવા ક્યાં? બધું આમાં શું મૂંઝાવાનું? રાજકોટના હરિભગતને સપનું આવે તો રાજકોટમાં જ લખાવાના હોય. મને કેમ નહીં, બાપા કે તો લખાવું. 11,000 બાપાને પૂછવાનું હોય. મને કે જૂના હરિભગત એટલે બાપાને ફોન કર્યો. બાપા આટલા જ હતા. સ્વામી એક હરિભગતને આવું સપનું આવ્યું છે અને આપે દર્શન દીધા છે અને 11,000 લખાવાની વાત કરી છે. મને કે કોણ છે હરિભગત? એટલે મેં પરિચય આપ્યો. મને કે એની પૈસે ટકે સ્થિતિ છે કે તું બારોબાર વાત કરે છે, 11,000 આપી શકે એવા છે. તું સ્વામી કોન્ટ્રાક્ટર છે ને 11,000 આપી શકશે? મને કે ના, એને આપ, એને ફોન આપ. એટલે બાજુ ઊભા, એટલે મેં એને ફોન આપ્યો. તો સ્વામી કે તમને સપનું આવી બધું વાત બરાબર છે, પણ તમારી કેપેસિટી ના હોય એટલે લખાવવાની જરૂરિયાત નહીં. આ અમારો સાધુ તમને ફોર્સ નથી કરતો ને. હું ક્યાં ફોર્સ કરું? પેલા હમેથી મને મળવા માટે આવ્યા હતા. સ્વામી એને પાછા એમ કે છે કે આગ્રહ નથી, તમારી જે ક્ષમતા એ મુજબ સેવા કરજો. તો પેલા હરિભગત પાછા મને કે બાપાને એકવાર મળવા જવું છે આટલા બધા. 11,000 માટે પાછા ત્યાં મળવા ગયા. સ્વામી ત્યાં મળે છે કે સ્વામી તમે સપનામાં દર્શન દીધા, 11,000 લખાવા, ક્યાં લખાવા? તો સ્વામી કે 5,000 અહીંયા લખાવજો, 6,000 ગોંડલ કંઈક લખાવ્યું, કંઈક ફિગર સ્વામી કીધો. સ્વામી કે તોય તમને આગ્રહ નથી, તમારી શક્તિ હોય તો જ સેવા કરજો. એને સામેથી લોકો લખાવા આવે છે. ત્યાં બોચાસણમાં હતા ને, એમાં ડૉક્ટર હરેન્દ્રભાઈ આવ્યા. એ કે બાપા 2.5 લાખ રૂપિયા લઈને આવ્યો છે. એ કે બાપ સ્વામી કે શેના છે? એ કે અમારા વિસ્તારમાં એક માજી છે, ડોશીમાં, બિન સત્સંગી ગુણભાવી છે, અને એને આગળ પાછળ કોઈ નથી, અને એટલી મૂડી છે. એટલે મેં એને સમજાયા કે તમારે કશું કરવાનું નથી, જિંદગી પૂરી કરવાની, થોડાક વર્ષ બાકી છે, ત્યાં બધું ઠાકોરજીને આપી દો, બાપાને આપી દો. તો સ્વામી રાખો, એ માજી તરફથી આ મૂડી અર્પણ. સ્વામી કે બાઈ એકલી છે, મોટી ઉંમરના થયા છે, સાજી માંદી થાય, એની સેવા કરવા માટે પૈસા ના જોઈએ. એ કે બાપા તમે કંઈક એવું કરો ને કે માંદી થયા વગર જ ગુજરી જાય, તો પૈસા 2.5 લાખ સીધા મળી જાય ઠાકોરજી. સ્વામી કેમ ચાલતા હશે, એને કંઈક થાય તો પૈસા પાછા લઈ જાઓ. 2.5 લાખ રૂપિયા પ્રમુખ સ્વામી મહારાજે પાછા મોકલ્યા, ન લેવા દીધા. લેશ માત્ર લોભ એને કોઈની પાસેથી લેવા કરવા, પોતાના કરીને રાખવા કશું જ નથી. ચાંદીના ઉલિયા આપે એને અપેક્ષા નથી. જયમીન પેલો વોશિંગ્ટન ડીસીનો બાપા BMW માં બેઠા હતા અને સ્વામી કે ગાડી સારી છે. પેલો જયમીન કે રાખી લો. કેવા હરિભગત કહેવાય, બોલો. ગાળા નહીં, તમે ગાડી પૂજન કરવા લાવો ને અમે પૂછીએ કોની? બાપાની. અમે કહીએ મુકતા જાઓ. કે સ્વામી રહેવા દો ને યાર, માંડ લાયા છીએ. આમ બોલવું સહેલું છે બાપાની ઠાકોરજીની, મુકતા જાઓ કે ખબર પડે. આને તો નવી BMW લીધી હતી અને બાપા કે સારી છે, તો પેલો કે દીધી. સ્વામી કે નથી રાખવી, અમારે તો છે. બાપા કે છે અમારી ગાડી દેશમાં, તો જમીન કે સારી નથી, આ નવી લેટેસ્ટ BMW જ રાખો. સ્વામી કે 87ના વખતમાં ક્યાં ગાડીઓ હતી, અમારે છે એવી નહોતી. તો પેલો પાછો શું કે 87ના વખતમાં આવી ગાડી આપે એવા હરિભક્તો ક્યાં હતા? આ રાખો. એટલો આગ્રહ કરે છતાં સ્વામી કે છે તું નિયમ લે, આજ પછી મને ક્યારેય ગાડી આપવાની વાત નહીં કરે. સ્વામીએ BMW નો આગ્રહ ન કરે એના માટે નિયમ લેવડાયો. પ્રમુખ સ્વામી મહારાજે 92ની સાલમાં એક મોટેરા હરિભક્ત ચાર્ટર્ડ ફ્લાઇટનો આગ્રહ કરતા હતા, હેલિકોપ્ટરનો આગ્રહ કરતા હતા. સ્વામી એમને હાથમાં પાણી આપ્યું. સ્વામી કે પાણી લો, આજ પછી મને ક્યારેય હેલિકોપ્ટર આપવાની વાત કરશો નહીં. એને હેલિકોપ્ટર આપે તોય ના પાડે. આપણને કોઈ એક માં જૂની સાયકલ પડી છે, કોઈ વાપરતું નથી, તો જો તમારે હા કે મૂકી જજો ને, હવે કામ લાગશે. આપણે જૂની સાયકલમાં કોઈ ના પાડીએ. આપણી વૃત્તિ છે. રોડ પરથી નીકળ્યા હોય કંઈક ચળકતું દેખાય ને તો એ તરત ગાડી ઊભી રાખીને જોવા જાય કે રૂપિયો પીપ્યો છે, વાંકા વળી જોયે થમ્સઅપનો બિલ્લો હોય. આપણે જોયું નથી, મન લલચાયું નથી રૂપિયા માટે, પૈસા માટે. એની વચ્ચે અત્યંત અનાસક્ત છે. એને લેશ માત્ર પૈસાની વૃત્તિ નથી. એ મહાન નિર્લોભી છે. એ પૈસા માગે ને તમારી પાસે, છતાંય નિર્લોભી સમજવાના. એ પોતાના માટે નથી માંગતા, પોતાના માટે લેશ માત્ર એની વૃત્તિ નથી. એ માગે છે છતાં સારા માટે. અમને જોડી માંગવા માટે મોકલે છે. અમે સારંગપુરમાં ગયા ને પહેલી વાર અમને જોડી માંગવા મોકલ્યા, મને બિલકુલ ગમ્યું નહોતું. એક તો બરવાળા મારો વારો આવ્યો ગામડામાં, પેલા અગરબત્તીના થેલા આવે ને એવા થેલા પકડી દીધા માંગવા જવાનું. આપણે એક તો કોલેજ કરીને આવ્યા, એન્જિનિયર થઈ, અને આવું ભિખારી જેવા ધંધા કરાવડાવે.
અને એમાં આપણી ઉંમરના હારા બધા પતંગ ચગાવે, જલસા કરે, અને આપણે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુની બૂમો પાડવાની. એટલે એવું મને તો ગિલ્ટી ફીલ થતું હતું, મજા નહોતી આવતી, આમ મજા નહોતી આવતી. એમાં પહેલા ઘરે માગવા ગયા બૂમ પાડી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. તે છોકરો કે એના પપ્પાને કીધું, પપ્પા આ બધા માગનાર આવ્યા છે. તેના પપ્પા કે જવા દે, આવા કેટલાય આવે. કીધું હા પહેલી વાર આવ્યા, પહેલી વાર હું તો ગયો તો, અને પહેલું જ ઘર હતું. તો એ બોલો આવો જવાબ આપ્યો. મેં તો આપણી તારો કચરો કરી નાખ્યો. અમે તો આવા કેટલાય આવે. છોકરો કે પપ્પા આવી ગયા છે તે આપી આવું. નહીં, નાનાઓને આપવાનું બહુ મળતું હોય, મોટા સમજી ગયા એટલે ના આપે. દાન પેટીમાં ઘણી વાર તમારે ન નાખવું હોય પણ છોકરાને ખવડાવે કે પપ્પા લાવો હું નાખું. પપ્પા કે રહેવા દેવા, નાખેલું જ છે. છોકરો કે પપ્પા લાવો. તે ઘઉં ને પેલું વાડકો ભરીને ઘઉં આપવા આવતો હતો નાખવા મારી જોડીમાં. તેને બાપા કે રહેવા દે, અડધા જ આપજે. બોલો આટલો વાડકો ઘઉં હતો ને એમાંથી અડધા કરાવડાય. તો આને આને ખબર હતી આપણે ઘઉંના ખેતર હતા, એ મૂકી મૂકીને અહીંયા આવ્યા છે ને આપણો અડધા ઘઉં કરાવડાયા. આને આખો દાડો ફરીએ, એમાં થોડા ઘઉં ને થોડો બાજરો ને એ બધા પેલા ધનોડા પડ્યા હોય ને એવા ઘઉં આપે ને આવા બધા. અને હાજ પડે થોડા બોર ને થોડી ચીકી ને એમાં કાળા ગોળની ચીકી અમને આપે, હારી હારી તે ખાઈ ગયા હોય. અને શેરડી આપે, એમાં હારા ભાગ તો નહીં રાખે ને અમને પૂંછડા આપે શેરડીને. આખો દાડો ફળીએ 200-500 રૂપિયા માંડ ભેગા થાય ને થોડુંક આવું બધું ઘઉંના દાણા ભેગા થાય કાઠિયાવાડમાં તો. અને અમે ત્યાં માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ માગવા જઈએ. બાપા આગળ મેં વાત કરી, સ્વામી આ ખેલ ના કરાય, આ માગવા જઈએ બધા ના પાડે, કશું મળે નહીં. એટલે મેં કીધું હું રામાયણ કરું, ભાગવત કરું, ગીતા કરું. અમારે કેટલાક સંતોય બધા રામાયણ મહિનો સુધી કથા કરીએ તો ખોટું એવું નથી. અને બાર રામાયણનો ભાવ 65 લાખ ચાલે છે, ભાગવતનો 40-45 લાખ ભાવ ચાલે છે આ કથાકારોના. એટલે મેં કીધું ભીખ માગવાની પણ થોડીક સોફિસ્ટિકેટેડ માગવાની. આખો મહિનો કથા કરવાની, હાથ દાડા 45 લાખ આવી જાય. સાઈ મન કે મારા ગુરુએ આવું નહોતા કરતા, હું નહોતો કરતો, તારે નહીં કરવાનું. બધું પણ ભીખ માગવાની પણ લોકો આપવા જોઈએ ના પાડે છે, કાઢી મૂકે છે, કોઈ હાજર નથી અને ખોટું ખોટું બોલે છે, અપમાન કરે છે. સ્વામી કે સાસરીમાનું અપમાન કરતા હતા, યોગી બાપાનું થયું, અમારું થયું, તમારું એ થશે. તો પણ આ બધું શેના માટે અપમાન કરવાનું? સ્વામી કે મનમાં ફિટ થઈ ગયું ને, એન્જિનિયર થઈને એ કાઢવા માટે કરવાનું. અમારી પાસેથી મગાવડાવીને અમારું માન ટાળે છે, તમારી પાસેથી લઈને તમારો લોભ ટાળે છે. આ ગુણાતી પુરુષની ફિલોસોફી છે. એને કઈ જરૂર નથી, ધારે આમ આમ કરે પ્રગટ થાય એવું છે. હમણાં જ ફૂલદોલમાં પેલા દિલ્હીના શેઠ આયા હતા, દર વર્ષે 18 ટન ચોખા આપે છે. અક્ષર પ્રેમ સ્વામીનો પરિચય કરાવડાયો. 18 ટન ચોખા દર વર્ષે 5000 ટન ચોખાનો ધંધો કરે છે. 5000 ટન 18 ટન ચોખા આપે છે બીએપીએસ સંસ્થામાં. ખાલી દિલ્હી અક્ષરધામ એક જ વાર જોવા આયા અને પૂછ્યું यहाँ पर कितने संत लोग रहते हैं? कि 10-12. तो કે कितना चावल चाहिए? तो संतो के અમાર જેટલા જોઈતા હોય, તમારે શું લેવા દેવા? પહેલી વાર કોકના ઘેર જઈને પૂછે કેટલા ચોખા ખાવ છો? तो संतों કીધું બહુ આગ્રહ કર્યો એટલે એ કે यहाँ पर कितना स्टाफ है? એ કે 1000 आदमी का. कितना चावल चाहिए? तो चावल કીધા કે અમારે આટલા ચાવલ ચોખા જોઈએ. એ કે ભિજવા દેંગે. એક જ વાર અક્ષરધામ દર્શન આવ્યા છે અને ચોખા 18 ટન ચોખા મોકલાવાનો સંકલ્પ કર્યો. તો સંતોને મનાયું નહીં, કારણ કે દિલ્હી વાળા આપવાનું કે મનાય, લેવા વાળા ત્યાં ભેગા થયા અને આપવાનું 18 ટન ચોખા. આ લગભગ 5-7 વર્ષ પહેલાનો પ્રસંગ છે. ત્યારથી દર વર્ષે 18 ટન ચોખા આપી દે છે. આપણે એમ માનીએ જોડીને માગવા જઈએ લોકો આપણને આપે, આપણે શું કરી શકવાના? એ સંકલ્પ કરે ને ત્યાંથી આવા માણસો ઊભા કરી શકે એવા છે. છતાંય મગાવડાવે, માન ટાળવા માટે, છતાંય લે છે લોભ ટાળવા માટે. એ મહા નિર્લોભી છે, એને કોઈ જ આવશ્યકતા નથી. એટલે આપણા મનમાં એ માગે, ખરડો કરે, લખણી કરે, મહાપૂજા લખાવડાવે, અભિષેક કરાવડાવે, બધામાં સેવામાં જોડશે. ક્યારેક આપણને થઈ જાય સંતો લોભિયા છે, બાપા લોભિયા છે. નહીં, એ આપણો લોભ ટાળવા માટે, સારું કરવા માટે, એ ઠાકોરજી માટે, ભવિષ્યની જનરેશન માટે માગે છે. બીજું એ મહા નિષ્કામી છે. અતિ અઘરી કલમ છે આ. બહારથી ત્યાગ, અંદરથી વૈરાગ, અતિ અઘરું છે. બહાર તો આની જ દોડ છે, લોકો આમાંથી જ ઊંચા નથી આવતા. સ્ત્રીનો વિષય એને છોડવો કરવો. લગભગ 3 વર્ષ પહેલા જે એક ઈમેલ આવ્યો અમેરિકાથી, મને કે સ્વામી મારી એક ફેવર કરજો ને. અમેરિકન આવું કે ફેવર કરજો. શું ફેવર કરીએ તમારી? મને કે મારું લગ્નનું ગોઠવવું છે, તો મારા લાયક કઈ હોય જોજો ને. બધું અમે અમારા લાયક ન જોયું હોય તમારું ચાલુ કરીએ.
વાંધો નહીં, હવે તમે બહુ આગ્રહ છે તો કરશું પ્રયત્ન. મેં તો એ તમારી ઉંમર કેટલી છે? મને કે બહુ નથી. મેં તો કહો તો ખરા ઉંમર કેટલી છે? મને કે ઓનલી 45. 45. મેં હવે વાઇન્ડ અપ કરવાનો ટાઈમ થયો. પાછી વૃત્તિવાળો 45 લગ્ન કરવાનું. મને કે ક્યાંક ક્યાંક મળી આવશે, અમારા માટે ભગવાને જયા પાર્વતીવાળા અનામત રાખ્યા જ હોય. 45 વર્ષે પણ માણસ વિચાર છોડતો નથી. કાલે જ ન્યૂઝના એક આર્ટિકલમાં વાંચ્યું, એક ભાઈએ 102 વર્ષે છોકરાઓએ લગ્ન કરવાની ના પાડી આત્મહત્યા કરી મરી ગયા. 102 વર્ષે ભારતના એક ભાઈ આત્મહત્યા કરી મરી ગયા, કારણ કે એમને 102 વર્ષે લગ્ન કરવા હતા અને ઘરમાં બધાએ ના પાડી, તે મરી ગયા. શું માણસોની વૃત્તિ છે! એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ મા નિષ્કામી, એને સ્ત્રી ધનના ત્યાગમાં એક આંગળી ચીંધી શકે નહીં. ક્યારેય એમણે નિયમની અંદર ફરક પડવા દીધો નથી. શંકાના ઉપવાસ કરી નાખ્યા છે. ખાલી શંકા ગઈ સેનોઝેમાં બાળકી લઈને પેલા ભાઈ આવે, હજુ તો બાપાને અડ્યા નથી, અને સ્વામી 80 વર્ષે ઉપવાસ કરવાનો સંકલ્પ કરે. 1980ની સાલમાં આંખનું ઓપરેશન કરાવવાનું હતું બોસ્ટનની અંદર, મોતિયાનું. સ્વામી કે સ્ત્રી નર્સ નહીં ચાલે, પુરુષ નર્સ જોઈએ. કોઈ રીતે શક્ય નથી વિદેશમાં. સ્વામી કે દેશમાં જઈને કરાવશું. સંતો કે ડોક્ટર કે સ્વામી આંખો જતી રહેશે. સ્વામી કે આંખ જાય તો ભલે જાય, ભગવાન સ્વામિનારાયણનો આપેલો નિયમ ન જવો જોઈએ. આ એમની દ્રઢતા નિયમ ધર્મની બાબતમાં. ડોક્ટરે એક વચલો ઉપાય કાઢ્યો કે સ્વામીજી આપ જાગતા હશો ત્યાં સુધી કોઈ સ્ત્રી નર્સ નહીં આવે, આપ બેભાન થઈ જાઓ પછી તો વાંધો નહીં, કારણ કે તમે જ બેભાન હો. સ્વામી કે જાગ્રતમાં નહીં, સ્વપ્નમાં નહીં, અને સુષુપ્તિમાં પણ ભગવાન સ્વામિનારાયણનો નિયમ મારાથી લોપાવો જોઈએ નહીં. આ એમની દ્રઢતા છે. યુનોમાં પ્રવચન કરવા જાય છતાં પણ ક્યારેય પોતાના નિયમને છોડતા નથી. એ ગમે તેવા મોટાઓ એમને સમજાવવાના પ્રયત્ન કરે, એ કાંતિ ભટ્ટ જેવા લેખક હોય, ઈશ્વર પેટલીકર હોય કે HM પટેલ જેવા નાણામંત્રી હોય, સ્વામીએ બોલ્ડ થઈને કહી દીધું છે કે સાહેબ તમને નાણાં વિભાગમાં ખબર પડે, સ્વામિનારાયણના સાધુઓના નિયમમાં તમને ખબર ન પડે. જે ભગવાને આપ્યું છે અમારા માટે એ બધું જ બરાબર છે. આ એમની દ્રઢતા રહી છે. એ મહાનિષ્કામી છે. જૈનોના આચાર્ય બોલી જાય, પુષ્પરાજ મુનિ પોતે બોલી જાય કે આખા વિશ્વના તમામ બ્રહ્મચારીઓને એક લાઈનમાં ઊભા રાખવામાં આવે તો પહેલો નંબર પ્રમુખ સ્વામી મહારાજને આપવો પડે. જે વર્તે ને એને થોડી ખબર પડે કે બ્રહ્મચર્ય ચીજ શું છે, નિષ્કામી વર્તમાન શું છે. પ્રમુખ સ્વામી મહારાજ કયા લેવલે વર્તી રહ્યા છે. જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિમાં સંકલ્પ નહીં. બાપાને પૂછ્યું તમને સ્ત્રીનો અનુભવ? સ્વામી કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં ઘાટ નહીં. અરે ઘાટ ન થવો કેટલું અઘરું છે. આજે લગન 2-3 વાર કરે. હમણાં ડાબરા ઉત્સવ હતો ગઈ સાલ, એટલે મેં જગ્યા જોવા ગયા, ગોંડલ રોડ બાજુ પાન વિલા ફાર્મ છે, એમાં જોવા માટે ગયા. એમાં એક ગાંડો છોકરો, આલ્ફા ગાંડો, અને નાકમાંથી બધું લબડતું હતું, જેવો તેવો નાહ્યા ધોયા વગરનો બેઠો હતો. એટલે અમે ફ્રી હતા એટલે મેં વાર્તાલાપ કરીએ થોડો, એટલે મેં બધું નામ બામ થોડું પૂછ્યું તો ગાંડા કાઢતો હતો. પછી મેં એને પૂછ્યું, મેં સાધુ થવું છે? તમે ગાડીમાંથી ઉતર્યા, બધા સંતો હતા, પેલા ભાઈ દાણી બાણી કે નાળિયેર બાલ લાયા હતા, એટલે મેં કીધું એને લાગે કે આ બાજુ સુખ છે, એટલે મેં તારે સાધુ થવું છે? તો એને ખભા ઉલાળ્યા. તો સારું આપણે તો આમાંથી ગયા. આવા લોકોય ના પાડે છે આ માર્ગે તો આવવાની, અને જેવી લગ્ન કરવાની વાત કરી તો આમ કરવા લાગ્યા. આને આવી મળી જશે ક્યાંક ખરી. એને ઈચ્છા મનની અંદર રહ્યા કરે છે. એની વચ્ચે બહારથી વિચાર, અંદરથી સંકલ્પ તાળી નાખવા કરવા અત્યંત કઠિન છે. પ્રમુખ સ્વામી મહારાજ મહાનિષ્કામી છે. ખાલી સ્થૂળ નિયમ બીજા પાળી શકશે. સ્થૂળ નિયમ સ્ત્રીના ત્યાગનો બીજા પાળી શકશે, બીજા પાળે છે, પણ એના સાનિધ્યમાં જતા બીજાના ઘાટ ટળી જાય, એના સંપર્કમાં આવતા બીજા નિષ્કામી થઈ જાય. આ એ પ્રમુખ સ્વામી મહારાજ ગુણાતીત સંત છે. એ નિસ્વાદી છે. સ્વાદ પણ અત્યંત અઘરો છે. વર્ષોથી સત્સંગમાં આવીએ, ડુંગળી લસણની ના પાડી હોય છે, તો એ ઘણા હરિભક્તોના ઘરે મેં પધરામણી જઈએ અને ક્યાંક ક્યાંક ડુંગળીના દડા ઊંચા થઈ થઈને અમને દર્શન આપે. સ્વામી હજુ અમે ગયા નથી. હમણાં અમે ગઈકાલે જ એક ભાઈના ત્યાં ગયા, ડુંગળીના દડા રસોડામાં પડ્યા હતા, ઢાંકવાના રહી ગયા હતા, બોલે છે કે ઉતાવળ નહીં. તો હરિભક્તો હોશિયાર હોય છે. અમે આવીએ પહેલા બધું વ્યવસ્થા કરી જ રાખી, ક્યાંય દેખાય નહીં, લસણવાળી ચટણી ના દેખાય, હિંગ બીંગ દેખાય નહીં, આગા પાછા ફોટા ના દેખાય, બધું ગોઠવણ કરી જ રાખે. પણ એમ રહી ગયું. એક મિનિટ મેં કીધું ભાઈ ડુંગળી ખાવ છો? કે ક્યારેક ક્યારેક, ક્યારેક ના ખવાય. મને કે સ્વામી ભાજી પાઉમાં તમે કટકી કરીને નાખો તો મજા આવે. એ હારો એ રીતે બોલે ને જાણે મને પાણી આવે.
માણસો વર્ષોથી સત્સંગમાં આવે છે છતાં હજી લસણ છૂટતા નથી. લસણની ચટણી છોડે નહીં, હિંગવાળા પાપડ છોડે નહીં, અથાણા છોડે નહીં. સ્વાદ વસ્તુ કેવી છે? અહીંયા બેઠેલા ક્યાંક રિસેપ્શનમાં આંટો મારી આવતા હશે, કઈ આવતા હશે. અતિ અઘરું છે. અને સ્વામીને લેશ માત્ર ખાવા કરવાના, મહારાજની આજ્ઞા વિરુદ્ધના લેશ માત્ર ખાવાના સંકલ્પ નથી થતા. અરે મહારાજે જે ખાવાની છૂટ આપી છે એમાં શું ખાય છે? બ્રહ્મતીર્થ સ્વામી 8 મહિના ભેગા ફર્યા અને પૂછ્યું બાપાને શું ભાવે છે? કે હજી ખબર પડતી નથી શું ભાવે છે. આજે ખાલી કોઈક અડધો કલાક આપણી બાજુ ઊભા રહેશે ને ખાવા તો એ ખબર પડી જાય કે અમને આ ભાવતું લાગે છે, કારણ કે ત્રીજી વાર લાઈનમાં ઊભા છે. એક વાર ખાલી આપણી બાજુ કોઈક ઊભા રહે ને તરત ખબર પડી જાય. 8 મહિના પીરસે ને ખબર ન પડે. એને ખબર જ નથી શું ખાય છે, ખ્યાલ નથી આવતો. પેલા કાર્ડિફમાં મલાઈ વાળી કઢી, બોલો કેટલાય દિવસોની રાખેલી દહીંની જગ્યાએ મલાઈ આવી ગઈ. મલાઈની કઢી બનાવીને પીરસી દીધી તો એ સ્વામીને ખ્યાલ ના આવ્યો. સ્વામી જમી ગયા. ખ્યાલ ના આવ્યો નહીં, ખ્યાલ તો આવ્યો પણ એ જણાવવા દેતા નથી. લેશ માત્ર સ્વાદ માટે એમને કશું કર્યું નથી. આઈસ્ક્રીમ તમે પીરસે, સારંગપુરમાં તમે સંતોએ જોયું છે, બાપાના આઈસ્ક્રીમ પીરસે ને 3 કપ લઈ આવ્યા હોય, કેટલો સંતો આગ્રહ કરે તો એક ચમચી લે આમ અને સહેજ અડાડીને આમ જીભ પર મૂકીને તરત આમ ઠેલવામાં જ હોય. એમને આપણે તો આમ જ હોય, એ આમ કરતા હોય હંમેશા. આપણે કોઈ પૂછે કઈ ફ્લેવર લાવું? બધી લાવો, બધી લેતા આવો. કુલ કેટલી છે કહો? આપણો મોટે ભાગે પ્રશ્ન જ આવે, કુલ કેટલી બનાવી છે? કોઈને આપણે નિરાશ કરવા નથી. સ્વામીને લેશ માત્ર ખાવામાં આસક્તિ નહીં. આપણે અન્નકૂટમાં દર્શન કરતા હોઈએ ઠાકોરજીના, લગભગ આપણે અન્નકૂટમાં ઠાકોરજીના દર્શન ઓછા કરીએ છીએ, અન્નના દર્શન જાજા કરીએ. અને ઘણા તો આઈટમ જોઈને એટલું પાણી આવે, ઘણા પૂછે કે ઉતારવાના ક્યારે છે, અને ક્યાં લઈ જશે, આઈસ્ક્રીમ ક્યાં લઈ જશે, જ્યુસ ક્યાં લઈ જશે. અન્નકૂટના દર્શન કરતા કરતા પણ આપણને ભગવાન કરતા ભોજનમાં વધારે વૃત્તિ જાય. સ્વામી વર્ષોથી હરિકૃષ્ણ મહારાજને થાળ ધરે છે અને થાળનો વિડીયો જોજો ગુરુરી દર્શનમાં. સુકામેવાની કેવી કેવી આઈટમ હોય છે, જાત જાતના કલરની. ખાલી જોઈએ તો આપણને વિચાર આવી જાય કેમની બનાવતા હશે. સ્વામી ક્યારેય આઈટમ તરફ મન ગયું નથી, અરે આંખ જતી નથી, અંદરથી નિસ્વાદી. હા, આપણે બધાએ પ્રયત્ન કરવો પડે નિસ્વાદી થવા માટે, છતાં આપણને નિષ્ફળતા મળે. એ અંદરથી મહાનિસ્વાદી છે. લેશ માત્ર ખોરાક પ્રત્યે એમને આસક્તિ નથી. એવા જે નિસ્નેહ છે. જનની જન્મભૂમિશ્ચે સ્વર્ગાદપી ગરીયસી. દેહ કરીને ત્યાગ થાય પણ સગાવાલાની લાળ કાઢવી ને આસક્તિ તોડવી અત્યંત અઘરી છે. તમને સૌથી વધારે વાલું કોણ હોય? સગાવાલા, દીકરા, પત્ની. આ ઘરના એનો સંબંધ તોડવો અત્યંત અઘરો છે. ધારાસભ્ય થાય પછી ક્ષેત્રનો વિસ્તારનો વિકાસ તો થતા થાય પણ પોતાનો થઈ જ જાય, એના ઘરનો થઈ જાય, 7 પેઢીનો થઈ જાય. મામા માસીના છોકરાને ક્યાંક ગોઠવી દે, ક્યાંક સેટ કરી દે, નિગમમાં ચેરમેન બનાવી દે, ક્યાંક ગોઠવી જ દે. ભૂવો ધૂણે તો નાળિયેર ક્યાં નાખે? એના ઘર બાજુ નાળિયેર જાય જ. આ ટેન્ડન્સી છે. એ બધાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ એ મહાનિસ્નેહી છે. એકવાર અટલાદરામાં પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમના માતુશ્રી આવ્યા અને એમને બોલો ઉતારો ન મળ્યો, બાપાના બાને ઉતારો ન મળ્યો. પછી ખબર પડી ને કાર્યકર્તાએ વાત કરી કે સ્વામી તમારા બા આયા તેને ઉતારો મળ્યો. સ્વામી કે હવનું થતું હોય બધાનું થાય. લેશ માત્ર આસક્તિ નહીં. આપણે ફાયરિંગ આપી દે, ધ્યાન શું રાખો છો? મહિમા મતતા નથી હરિભક્તોનો, કશું જ નહીં. કેટલીક સંસ્થાઓ તો મામા માસીના ભાણિયાઓની સંસ્થા હોય છે. આ સંસ્થામાં કશું જ નથી. શાસ્ત્રીજી મહારાજનો ભત્રીજો સાધુ થયો હતો અને એને ખબર પડી કે આપણા કાકા જ સાધુ છે, એટલે ભવિષ્યમાં BAPSના પ્રમુખ આપણે જ થઈ જઈશું. સાસરીમાને ખબર પડી. સાસરીમાં કે હેડતો થાય, આ ગુણોની ગાદી છે, આ કઈ સગા સંબંધીની ગાદી છે. એમને જતો કર્યો સાસરીમાજીના ભત્રીજાને. આજે અહીંયા બેઠેલા મારો પ્રશ્ન છે કે પ્રમુખ સ્વામી મહારાજના ભાઈનું નામ આવડતું હોય એવા કેટલા? પ્રમુખ સ્વામી મહારાજના ભત્રીજાનું નામ આવડતું હોય એવા કેટલા? પ્રમુખ સ્વામી મહારાજનો ભત્રીજો અત્યારે શું કરે છે એવું જેટલાને ખબર હોય એવો કેટલા? ભાગ્યે જ કોઈક હશે. આ કેવી પવિત્ર સંસ્થા છે કે જેમણે પોતાના પરિવારના સભ્યો માટે 1 રૂપિયાની પણ મદદ કરી નથી. પ્રમુખ સ્વામી મહારાજનો ભત્રીજો અશોક વર્ષો સુધી ટેમ્પો ચલાવે, ભાડે ટેમ્પો ચલાવે અને પેલી વર્ધી કરે ને ફેરા કરે. લેશ માત્ર આસક્તિ એમને પોતાના ગામ પ્રત્યેની, સગા સ્નેહી પ્રત્યેની, સંબંધી પ્રત્યેની મહાનિસ્નેહી છે. તેમની સાથે જોડાવાથી આપણે એવા નિસ્નેહી થવાય. ગુણાતીત સંતનું આ નિસ્નેહીપણું છે.
એ ગુણાતીત મહાન નિર્માની છે. કનક તજ્યો કામિની તજ્યો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. હવે બાપાને માન કેટલું મળે છે છતાં સ્વામી નિર્માની આ થોડુંક સમજવું અઘરું છે. આખી દુનિયામાં સ્વામીએ જેટલા હાર પહેર્યા છે ને એટલા લગભગ કોઈએ નહીં પહેર્યા હોય. તો એ બધા કેટલા હાર પહેર્યા અત્યાર સુધી? લગ્ન મહામામે પહેરાયો એ પછી કોણ આપણને હાર પહેરાવે? પ્રમુખ સ્વામી મહારાજે શું હાર, પસ્તીથી શરૂ કરીને એમણે દાણીના, મમરાના, તલના કેવા કેવા હાર એમના માટે લોકો બનાવે છે. બાઈ ભક્તો હાર બનાવે, એક એક તલ પરોઈ મમરા પરોઈ, મમરા પર જન્મંગલ નામાવલી લખીને તમારા ઘરવાળાને કહેજો ને કે મારા નામનો મમરાનો હાર બનાવો. ઘરવાળા કહેશે ખાવાય કિલો ખાઈ જાવ, હાર બાર ના બને. પ્રમુખ સ્વામી મારા માટે મમરાના હાર, મોતીના હાર, સાચા મોતીના હાર, રેડિયો સિટીનું એમનું સન્માન, યુનોનું સન્માન, અક્ષરધામના નિર્માણ, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર એમનું નામ, 4 વખત નામ, રીડર્સ ડાયજેસ્ટની અંદર વિશ્વની 20 પ્રતિભાશાળી વ્યક્તિઓમાં પ્રમુખ સ્વામીનું નામ. આ એમને મળેલા માન સન્માનો છે, આ દુનિયાએ એમને આપ્યું છે. પણ એમના પ્રતિભાવો કેવા છે? માન મળે ને માણસ જણાઈ જાવે. પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત નિર્માની છે. એમણે ક્યાંય પોતાનું નામ રખાવાની પણ અભિલાષા રાખી નથી. આજે જ્યાં જ્યાં તમને પ્રમુખ સ્વામી નામ દેખાય છે ને, કેટલાકના મનમાં એમ થાય કે પ્રમુખ સ્વામીનું નામ છે એટલે એમણે જ રખાયું. એ આપણી મોટી ગેરસમજ છે. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદમાં છે, એ સંતોએ રખાયેલું નામ છે. હમણાં જ અમદાવાદની અંદર હોસ્પિટલ બની. હોસ્પિટલનું નામ શું રાખ્યું હતું પહેલા? પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ. કાગળિયા છપાઈ ગયા, પરમિશન લઈ લીધી, ગાંધીનગરથી બધા ડોક્યુમેન્ટેશન થઈ ગયા છે. અરે પેલા લેટર પેડ પર છપાઈ ગયું અને પ્રમુખ સ્વામી મહારાજે બધું જ બદલાવી અને હોસ્પિટલનું નામ શું રખાવડાયું? યોગીજી મહારાજ હોસ્પિટલ. કદાચ આ તો દૂરનો પ્રસંગ છે. રાજકોટમાં 5-7 વર્ષ પહેલા હોલ બન્યો, સરસ હોલ બની ગયો. બાપા ત્યાં પધાર્યા, પૂજ્ય યોગી સ્વરૂપ સાહેબ બંને સંતો ગયા. બાપા કે કેમ આયા? સ્વામી રાજકોટમાં જ હતા. એટલે મેં વાત કરી, મેં કીધું બાપા હોલ સરસ આપે કરી આપ્યો, હવે હોલનું નામ રાખવાનું છે એટલે આપની પાસે નામ પડાવવા આવ્યા છે. સ્વામી કે શું નામ રાખશું હોલનું? તમે કઈ વિચાર્યું છે? એટલે મેં કીધું અમે વિચારીને જાય, તમારે પાડવાનું જ છે, ખાલી આશીર્વાદ જ આપવાના છે. સ્વામી કે શું વિચાર્યું? એટલે મેં કીધું પ્રમુખ સ્વામી સભાગૃહ. સ્વામી કે ખરા છો, નક્કી કરીને આવી જાઓ છો? એટલે બંને સંતોએ વાત કરી, બાપા આજ રાખવાનું છે, હવે ખાલી હાથ મૂકી દો, આશીર્વાદ આપી દો. સ્વામી કે તને ખબર પડે છે રાજકોટની અંદર યોગી બાપાનું નામ રખાય, યોગી સભાગૃહ રખાય. યોગી બાપા રાજકોટની અંદર સોસાયટી ફર્યા છે, આખું રાજકોટ એમને ઓળખે, મને કોણ ઓળખે? આવું બાપા બોલ્યા. સ્વામી રાજકોટ રવિ સભામાં જેટલા આવે છે એમાંથી 90% યોગી બાપાને જોયા જ નથી. 90% આપના યોગથી સત્સંગમાં આવ્યા છે, યોગી બાપાને કોણ ઓળખે છે? એટલે હું આવું બોલ્યો. સ્વામી કે નવા ભણી આવ્યા, મારી આગળ દલીલ કરે છે બધા. પછી યોગી સ્વરૂપ સ્વામી એવું બોલ્યા કે યોગી બાપા કહેતા પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે, તો પ્રમુખ સ્વામી નામ રાખીએ, એમાં યોગી બાપાનું નામ આવી ગયું કે નહીં? સ્વામી કે મને તત્વજ્ઞાનની રીતે સમજાવો નહીં, મને બધી ખબર પડે છે. સ્વામી આવું બોલે. સ્વામી કે કોનામાં કોણ આવી જાય ના આવે મને ખબર નહીં પડતી હોય. હવે બંને સંતોએ આગ્રહ કર્યો. સ્વામી કે બધા જિદ્દી છો, પરાણે નામ પડાવડાવો છો, અમને 20 મિનિટ સુધી ફાયરિંગ આના માટે આપ્યું, પણ અમે નક્કી કરીને ગયા, તને જ કરીને આવ્યા. પ્રમુખ સ્વામી સભાગૃહ નામ રાખ્યું છે, એ આગ્રહ કરીને રખાયું અને બીજા વર્ષે પાછા આવ્યા ને તો એ નામ જોઈને તો એ બોલ્યા હતા. મારે એ કહેવું છે કે ક્યાંક તમે પ્રમુખ સ્વામી નામ વાંચો ને તો હૃદયથી સ્વીકારજો કે એમણે રાખેલું નામ નથી, એ આપણે ગુરુ ભક્તિ સ્વરૂપે આપણે રાખેલા નામ છે. એને નામનાની કઈ ઈચ્છા નથી, એને માન સન્માનની ઈચ્છા નથી, એના સ્વાગત થાય એવી લેશ માત્ર ઈચ્છા નથી, એને હાર તોરા પહેરાવે એવી પણ લેશ માત્ર ઈચ્છા નથી, એની જાહેરાતો થાય એવી ઈચ્છા નથી. સન્માનથી પર છે. અરે તમારા પરિચય અપાતા હોય, વિવેક સાગર સ્વામી 45 વર્ષથી એની બાજુમાં બેઠા એના જ મહિમાની વાતો કરે અને સ્વામી બેઠા પત્રો લખે. નાનકડા બાળક કરતા પણ મહાનિર્માની છે, એને ખબર જ નથી કે કોની વાતો થાય. ભરૂચની ભર સભામાં જન્મજયંતિ એની ઉજવાઈ રહી છે અને ઉપરથી ગાતરિયું પડી ગયું અને તોય બેઠા પત્રો લખે છે ને ખ્યાલ નથી કે આ કોની વાતો થઈ રહી છે. નહીં તો તમારો પરિચય અપાતો હોય ને તાર પ્રયત્ન કરી જોજો. કોઈક તમારા વખાણ કરે ને તાર કાન બંધ કરવાનો પ્રયત્ન કરજો. કદાચ કાન ખુલ્લા રહે અને મનને ડાયવર્ટ કરી જોજો. અત્યંત અઘરું છે. નિર્માની થવાની કલમ અત્યંત અઘરી છે. પ્રમુખ સ્વામી મહારાજને ખ્યાલ નથી કે આ કોનું સન્માન ને કોનું અપમાન છે. કશું જ નહીં, ઈચ્છા જ નથી એને. તો કેનેડાની પાર્લામેન્ટમાં સન્માન થાય, જાહેરાત થાય,
અને સ્વામી ઠાકોરજીને ઊભા કરે છે. એનું નામ બોલાઈ ગયું, પ્રમુખ સ્વામી ઊભા થાય. સ્વામી ઊભા નથી થતા. આપણે તો હમણાં જાહેરાત થઈ હારતોરામાં આ ભાઈ આવે ત્યાં ઘણા તો હજી તો નામ અડધું બોલાય ત્યાં ઊભા થઈ જાય, મારું જશે અટક આવે બે જાય, ના કાથો બીજું નીકળ્યું. આપણું નામ બોલાય પેલા ઘણા ઊભા થઈ જાય. અહીંયા સ્વામીના નામની 3 વખત જાહેરાત થાય છતાં ઊભા નથી થતા. એના ચહેરાની રેખા પરથી ખબર પડે. હમણાં જૂના મંદિરના એક સંત રાજકોટના જ ભૂપેન્દ્ર ઓડદા અમને મળ્યા. એમણે વાત કરી કે દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટનના સમયનું અમે લાઈવ ટેલિકાસ્ટ જોયું. દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટનનો સમયનું, જેમાં વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ, એક બાજુ કલામ સાહેબ, એક બાજુ મનમોહનસિંહજી, અડવાણીજી અને વિશ્વના બધા દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. એ કે હું રાહ જોઈને પ્રમુખ સ્વામીનું ભાષણ સાંભળવા માટે બેઠો હતો કે જેનું આવડું મોટું અક્ષરધામ, સામે કલેક્ટરો, કમિશનરો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ બેઠા હતા અને પ્રમુખ સ્વામી શું બોલે છે એ કે પ્રમુખ સ્વામી જેટલું કંઈ બોલ્યા એમાં એક શબ્દ એમણે માનનો આવવા દીધો નથી. એ કે બાજુમાં વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ બેઠા હોય ને, માણસને ઝાલી રાખવો પડે, ઉછાળા મારે, ઊંચો નીચો થાય, કોણ મારી બાજુમાં બેઠું છે. અને સ્વામીના ચહેરાની એક રેખા બદલાઈ નથી. આ જોતા મને લાગે છે કે ભગવાનનું સ્વરૂપ હોય ને એ જ આટલા નિર્માની હોય છે. શક્ય નથી. મહાનિર્માની એટલે પ્રમુખ સ્વામી મહારાજ. એના નામ હોય, એના વિશેષણો, એના પુસ્તકો, સીડી, એ આપણી ગુરુ ભક્તિ છે. એને કોઈ માનની પડી નથી. અપમાન થાય ત્યારે ખબર પડે. અમદાવાદમાં કાલુપુરના મંદિરમાં ગયા અને અપમાન કર્યું બ્રહ્મચારીએ, છતાં એને અપમાન નથી લાગતું. કોઈ અપમાન કરે છતાં પણ ન લાગે. એ બિલકુલ સરળ વર્તી શકે પોતાના સંતો ભક્તો આગળ. એવા મહાન નિર્માની છે. આ એમના જીવનમાં ધર્મ છે, એમના જીવનમાં જ્ઞાન છે. જ્ઞાન એટલે ઇન્ફોર્મેશન નહીં, એ તો ગૂગલ પર બધું મળી જશે, એન્સાઇક્લોપીડિયામાં મળી જાય, લાઇબ્રેરીમાં મળી જાય. જ્ઞાન એ ક્ષમતા છે, સ્થિત પ્રજ્ઞતા છે, સહનશીલતા છે, અજાત શત્રુ જાણ. જ્ઞાન આ છે. કોઈ તમારું અપમાન કરે છતાં પણ લેશ માત્ર લાગે નહીં, એ જ્ઞાન છે. સ્વામી ગરડા પધાર્યા હતા વર્ષો પહેલા અને જૂના મંદિરે દર્શન કરવા ગયા અને કેટલાક લોકોની ચડવણીથી એક પોલીસ આવ્યા બનાવટી રોલ કરીને. એ કે કોણ છે? પ્રમુખ સ્વામી. હા કે આ પ્રમુખ સ્વામી. એ કે એમના નામનું વોરંટ છે. એટલે પ્રમુખ સ્વામીના નામનું વોરંટ હોય? હા કે એમનું વોરંટ છે, એમને જેલમાં પૂરવાના છે, આ હથકડી પહેરી દો, ગાડીમાં બેસ જાઓ. તમને કોઈક આવું ભૂલે ચૂકે આવે તો કેવું હેરાન થઈ જવાય. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા સ્થિર. સ્વામી કે ભલે જે કંઈ હોય, અમે અમારી ગાડીમાં બેસીને ટેકરામાં મારું મંદિર છે ત્યાં આવીએ છીએ, તમે તમારી ગાડીમાં બેસીને આવો. એ દરમિયાન સંતોએ પ્રયત્ન કર્યો, ફોન કર્યા કે શું આ પ્રકારનું શબ્દ કોને કર્યું છે. કોઈ આવો આદેશ હતો જ નહીં ગૃહ વિભાગનો. આ બનાવટી હતો, કોકની ચડવણીથી પૈસા આપીને પોલીસ ત્યાં આવ્યો તો ખબર પડી ગઈ. એને પણ ખબર પડી ગઈ કે મારી પોલ ઉગાડી પડી ગઈ છે એટલે ભાગવા જતો હતો. પકડી રાખ્યો એને. સ્વામી આગળ લઈ ગયા. સ્વામી કે સાહેબ આયા છે તો શું કરવા જવું છે? જમીન જાઉં. સાહેબ જમવા રોકાય હવે. સાહેબની પોલ ખુલ્લી પડી. સ્વામી કે સાહેબને જમાડીને મોકલો. સંતો કાર્યકર્તાઓ કે બાપા તમે છોડો, પછી અમે બધું ખવડાવીને મોકલીશું. સ્વામી પામી ગયા કાને હવે કાર્યકર્તાને હવેલે કરાય એવા નથી. સ્વામી કે આપણી રૂમમાં જ બેહાડો. સ્વામી જમવા બેઠા, સાહેબને ત્યાં બેસાડ્યા. ગરમ રોટલી આવે ને તો બાપા લેવાની જગ્યાએ સ્વામી કે સાહેબને ગરમ ગરમ પીરસો. સાહેબને રોટલી ઘી વાળી, સાહેબ પર સેવા વાળા થાય. જે વોરંટ લઈને આવ્યા હતા એને પ્રમુખ સ્વામી મહારાજ જમાડીને મોકલી શકે છે. શું એમની જ્ઞાનની દ્રઢતા, શું સ્થિત પ્રજ્ઞતા છે. ગાંધીનગર અક્ષરધામનો એટેકના સમાચાર આવ્યા અને સ્વામી ત્યાં સારંગપુરમાં વિરાજમાન હતા. ભુજ ભૂકંપની મીટિંગ ચાલે, ધૂન કરી લીધી. ફરતી પાછા ભૂકંપની મીટિંગ. સુરતના સંતો સાથે મીટિંગમાં બેસી ગયા. બિલ્ડિંગ નવું બનાવવાનું હતું, છાત્રાલય બનાવવાનું હતું. મીટિંગની અંદર આવા પ્રસંગોની અંદર પણ લેશ માત્ર ડગતા નથી. અને આ વખતે જન્મ જયંતિમાં ડોક્ટર તેજસ પોતે બોલ્યા કે પેસમેકર મૂકવા માટે ગયા, લોકલ એનેસ્થેસિયાથી કોઈ પેલો મોટો એનેસ્થેસિયા આપ્યો નથી, બેભાન કર્યા નથી. અને કેવી માણસ રાડ પાડી જાય. અને પ્રમુખ સ્વામી મહારાજના મુખની એક રેખા ડોક્ટર નિલેશને અનુભવ થાય, ડોક્ટર તેજસને અનુભવ થાય. અને ડોક્ટર તેજસ શું બોલ્યા કે હું આવામાં માનતો નહોતો, આત્મા પરમાત્મામાં, આત્મજ્ઞાન, પરમાત્મા જ્ઞાન, સ્થિતિની વાતોમાં નહોતો માનતો, પણ પ્રમુખ સ્વામી મહારાજને પેસમેકર મૂક્યા પછી મને અનુભવ થયો કે કોઈક આત્મા નામની વસ્તુ છે અને જ્ઞાન નામની સ્થિતિ કોઈક છે. એક કાર્ડિયોલોજિસ્ટને અનુભવ કરાવે એ પ્રમુખ સ્વામી મહારાજનું જ્ઞાન છે. એમની જ્ઞાનની દ્રઢતા આ છે. એટલે કોઈ ખાલી રેફરન્સ આપે એને જ્ઞાની ન માની બેસતા.
કોઈ ખાલી ચોપાઈઓ બોલે, અલગ અલગ ભાષાઓની અંદર નિરૂપણ કરી શકે, એને જ્ઞાની ન માની બેસતા. તમારા ગમે તેવા પ્રશ્નોના જવાબ આપી દે એ જ્ઞાની નથી. ગમે તેવા પ્રશ્નોની અંદર સ્થિર રહે અને સ્થિર રાખતા તમને શીખવે ને એ જ્ઞાની છે. પ્રશ્નોના જવાબ આપે એ જ્ઞાની નથી. પ્રશ્નોની વચ્ચે સ્થિર રહે અને સ્થિર રાખતા શીખવે એ જ્ઞાની છે. તો પ્રમુખ સ્વામી મહારાજ જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજ મહાવૈરાગી છે. રાગ નથી એમને. શરીરથી તો ત્યાગ છે પણ રાગ નથી. ન તો અમારા સંતો પ્રત્યે એમને રાગ. અમે 950 એમના દીકરા જેવા છીએ, પણ એક સાથે સારંગપુર છોડી, આટલાને છોડીને ગોંડલ ગયા. નારાયણ મુનિ સ્વામી કે બાપા ખાલી ખાલી લાગે છે. એ કે મુનિ અમે તો લાખમાં બેઠા હોઈએ તો એકલા છીએ અને એકલા હોઈએ તો લાખમાં છીએ. ટેવ અમને ક્યારે ઓશિકાની પડતી નથી, કોઈ પદાર્થની પડતી નથી, કોઈ વ્યક્તિની પડતી નથી. કોઈ વસ્તુ પ્રત્યે રાગ નથી, કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ નથી, કોઈ સ્થાન પ્રત્યે રાગ નહીં. ગાંધીનગર અક્ષરધામ બનાવ્યું અને પ્રિન્સ ચાર્લ્સના પિતાશ્રી ફિલિપ જોવા માટે આવ્યા. અક્ષરધામ જોઈને રાજી થયા. પૂછ્યું કોણે બનાવ્યું? કે પ્રમુખ સ્વામીજીએ. વેર ડઝ પ્રમુખ સ્વામી લીવ? પ્રમુખ સ્વામીનો બેડરૂમ આમાં ક્યાં છે? તો કે પ્રમુખ સ્વામીનો બેડરૂમ આમાં નથી. તો કે આવડું મોટું બનાવીને એમનો રૂમ એમણે નથી બનાવ્યો? એ તો બધે ફરતા ફરે છે. એનું કોઈ ફિક્સ એડ્રેસ જ નથી. કેટલો મોટો તફાવત ત્યાગી ગૃહસ્થમાં છે. જેનો ડ્રેસ એક અને એડ્રેસ અનેક હોય એ ત્યાગી છે, અને જેનું એડ્રેસ એક ને ડ્રેસ અનેક એ ગૃહસ્થ છે. જો તમારા બધા ડ્રેસ બધા અલગ અલગ છે, બદલે આજે ધોળા પહેર્યા, બાજીને પહેલા કાળા પહેરી નાખો, અને અલગ અલગ કલર વાળા પહેરો. આ સાધુને ડ્રેસ એક અને એડ્રેસ બધા બદલાયા કરે છે. પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા આ છે. એ મહા વૈરાગી છે અને એના જીવનની અંદર જે ભક્તિ છે ઠાકોરજી પ્રત્યેની, કેટલાક લોકોને કદાચ એવું લાગે એમના ફોટોગ્રાફ, એમની સીડી, એમના વિડીયો, એમની મૂર્તિઓ, એમની પ્રશંસા, એમના જયનાદ, પણ એ ખાલી ઉપર છલ્લો એમનો પરિચય છે. થોડાક ઊંડા ઉતરીએ. સ્વામીજી પોતાની સાથે હરિકૃષ્ણ મહારાજ જે રાખે છે, એમની જે સેવા આટલા વર્ષોથી જે કરે છે, એમનું ઠાકોરજીમાં જોડાણ, લગન, ભગવાન પ્રત્યે એમની આરૂઢ પ્રેમ ભક્તિ છે. કયા પ્રકારની છે? આ લાલજીને રાખવાનું અત્યંત અઘરું છે. તમારા ઘરે લાલો જન્મ્યો હોય ને, એ તો અમુક ઉંમર પછી લાલામાંથી મોટો થઈ જાય, લાલભાઈ થઈ જાય. આ લાલજીને જ્યારથી લાવો ને ત્યારથી તમે જીવો ત્યાં સુધી લાલો લાલો જ રહે. એની સેવા કરવી, ભક્તિ કરવી અત્યંત અઘરી છે. સ્વામી કરી તે ભક્તિ કરે છે. એને નવા ગાતરિયા લાવે તોય ભગવાનને અર્પણ, ચશ્માની ફ્રેમ લીધી હોય તોય ભગવાનને અર્પણ, અરે દવાની ટીકડી લેતા પહેલા ભગવાનને અર્પણ. ગોંડલમાં નવા ઉતારા લિફ્ટ લાયા, લિફ્ટમાં ભગવાનને ચડાવવાના. લંડનની અંદર નવો વજન કાંટો લાવ્યો, ઠાકોરજીનું વજન કરો. બાજરાની અંદર ઉતારો સળગી ગયો તો નવું રિનોવેશન કર્યું, પહેલી વાર જતા હતા, ઠાકોરજીને લાવો. દબાણની અંદર દિલ્હી અક્ષરધામના કાગળિયા, જમીનના કાગળિયા આવ્યા. બાપા સોફા પર બેઠા હતા, ઊભા થઈ ગયા, ઠાકોરજીને સોફા પર પધરાવ્યા અને કાગળ અર્પણ કર્યા. અને 2007ની સંસ્થા શતાબ્દીની સભા હજુ ભૂલાતી નથી. સામે 3.5 લાખ માણસ બેઠા હતા, ગણેલા. અમે તો સભા વ્યવસ્થાના માણસો હતા. 3.5 લાખ માણસો બેઠા હતા. ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ આવી સભા થતી હશે. એક ધર્મના ઇતિહાસમાં 3.5 લાખ માણસો એક પુરુષના દર્શન કરતા હોય અને એની વચ્ચે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળા માણસ આવે. દિલ્હી અક્ષરધામ બિગેસ્ટ હિન્દુ ટેમ્પલ ઓફ ધીસ વર્લ્ડ, આખા વિશ્વનું મોટામાં મોટું હિન્દુ ટેમ્પલ, એનો એવોર્ડ બાપાને અર્પણ કરવા માટે આવે. પણ ઠાકોરજી બાપા જે બેઠા હતા એનાથી ઉપર મૂકેલા હતા. સ્વામી કે શિલ્ડ કે મેડલ કે સર્ટિફિકેટ પહેલા ભગવાનને ધરાવો. ભગવાનને ઉપરથી નીચે ઉતાર્યા, ભગવાનને અર્પણ કરાવ્યું. ભૂલાઈ જ જાય ભગવાન. માન મળે ને, જો આપણો ગ્રુપ ફોટો પડતો હોય ને, ઘણા શું કે જોજે મને કાપતા નહીં, હું કપાવું નહીં, આપણે ન કપાઈ એની આપણને અખંડ ચિંતા રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ, ભગવાન એને યાદ આવે, સુવર્ણ તુલામાં ભગવાન યાદ આવે. જીવનની પ્રત્યેક ક્ષણોમાં ક્યારેય ભગવાનને ભૂલ્યા નથી. ભગવાનને ભૂલ્યા વગર ખાધું નથી. એમણે ભરૂચમાં કેલોદ ગામની અંદર હતા, ભાખરી લાવ્યા. સ્વામી કે ઠાકોરજીને ધરાવી. પછી સંતોએ ના પાડી. સ્વામી એક સરસ વાક્ય બોલ્યા. સ્વામી કે ભગવાનને ધરાયા વગર ખાવું ને ધૂળ ખાતા બરાબર છે. આજે હૃદય પર હાથ મૂકીએ કે આપણી પરાભક્તિ કેવી છે. ઘણા તો ભગવાન હુઈ જાય ને પછી પ્રોગ્રામ ખાવા પીવાનું ચાલુ કરે છે કે ભગવાન હુઈ ગયા છે, કે ભગવાન તો ભાવના ભૂખ્યા. ભગવાન ભાવના ભૂખ્યા ને આપણે પાવના ભૂખ્યા. હા, ભગવાન હુઈ જાય પછી બધું ચાલે. આપણને ખાતી વખતે ભગવાન યાદ આવે. શ્રીમદ સદગુણ બોલી જોજો, હારી આઈટમ હોય ત્યારે શાંતિથી.
આપણે માંડ પૂરો થાય ત્યાં કોક ચાલુ કરે શ્રીમદ, એ કે જલ્દી બોલ ને, બતાવો ને, શ્રીમદ સદગુણ જ છે. ખાલી કોઈ ધીમેથી ઉપાડે ને શ્રીમદ સદગુણ તો પણ આપણને શ્લોક આમ પૂરો ન થતો ને એવું લાગે. સારી આઈટમ વખતે ભગવાન ભૂલાઈ જ જાય, સારા કપડા વખતે સન્માનની વચ્ચે ભગવાન ભૂલાઈ જ જાય. આજે પ્રમુખ સ્વામી મહારાજને જે લગ્ની છે, દર્શનની લગ્ની, આખી દુનિયા એમના દર્શન કરે અને ભગવાનના દર્શન કરે છે. રાજકોટ પધાર્યા હતા 2007ની સાલમાં અને તપાસ માટે એમને બોમ્બે લઈ જવાના હતા. સ્વામી ના પડી, દંડવત નથી કરવાના. હરિકૃષ્ણ મહારાજના ખંડમાં આવ્યા અને સ્વામી કે દંડવત કરવા છે. નારાયણ ચરણ સ્વામીએ ખૂબ સમજાયા, ન માન્યા. યોગી ચરણ સ્વામી ફોટોગ્રાફી કરતા, તેમને બોલાવ્યા. યોગી ચરણ સ્વામી નાના બાળકને સમજાવે, એકદમ શાંતિથી સમજાવવા લાગ્યા કે બાપા, ડોક્ટરે ના પાડી છે, બોમ્બેમાં મેડિકલ ચેકઅપ કરાવવાનું છે, હાર્ટ રિલેટેડ દુખાવો છે, એટલે આજે આપ દંડવત ન કરો. મેડિકલ ચેકઅપ થઈ જાય, ડોક્ટર નીલ કે તો પછી આપને કરવા એટલા કરજો. તો સ્વામી ગળગળા થતા એક વાક્ય શું બોલ્યા કે યોગી ચરણ, ડોક્ટરનું ચેકઅપ કરાવવાનું છે ને, આપણે મેડિકલ ચેકઅપ એટલે જ હું દંડવત કરી લઉં તો રિપોર્ટ સારા આવે. સ્વામી શું? સ્વામી કે દંડવત કરીને રિપોર્ટ કરાવવા જઈએ ને તો રિપોર્ટ સારા આવે. ન માન્યા તો સંતો કે બાપા એક જ કરજો. સ્વામી કે એક જ કરીશ, પછી ઊભો થઈ જઈશ. એકની વાત કરી અને 6 દંડવત કર્યા. આપણે એવું બોલીએ એક જ મેચ જોઈને ઊભો થઈ જઈશ, આખી એક ઓવર જોઈને ઊભો થઈ, આખી મેચ પૂરી કરીને ઊભા થાય. મેચમાં એવું થાય, દંડવતમાં થાય. ઘણા તો 2 કર્યા, એમ શું લાગે લગભગ 6 થઈ ગયા લાગે છે. જોજો તમે માળા કરવા બેઠા ને તમને એમ જ થશે 11 લગભગ થઈ ગઈ, દંડવત લગભગ થઈ ગયા. અને પૂજામાં નક્કી કર્યું 7 ને 5 થી 7 ને 15 સુધી માળા કરવી. લગભગ આપણને પૂજામાં ભક્તિ સંબંધી વધારે થઈ ગયું ને એવું લાગે. અને ભૂલે ચૂકે જો થોડીક માળા વધારે થઈ ગઈ ને તો એટલું દુઃખ થાય આપણને કે આજે વધારે થઈ ગઈ. આપણને ભક્તિ સંબંધી ક્રિયા વધી જાય ને એનું દુઃખ થાય છે. આ લોકોને આવી તકલીફ, હાર્ટ એટેક, એમાં ભરૂચનો પ્રસંગ તો હલાઈ ગયો આપણને. સુંદલપુરાનો પ્રસંગ સાંભળ્યો તો, પણ ભરૂચમાં આખી રાત સ્વામીને દુખાવો રહ્યો. બાપા બોમ્બેમાં તો કેવું વાક્ય બોલી ગયા અન્નકૂટના સમયમાં કે અક્ષરધામના દરવાજે અડીને અમે પાછા આવ્યા. સ્વામી આવું વાક્ય બોલી ગયા. એટલો દુખાવો, 4:30 વાગ્યા સુધી બાપાને હાર્ટ એટેકનો દુખાવો થયો છે. સંતો હેરાન થાય, બાકી બધાને તો પછી ખબર પડી અને માંડ ડોક્ટરને આવ્યા, શાંતિ થઈ, દવાઓ આપી, 6:30-7 વાગે પાછા જાગી ગયા. સ્વામી કે ઠાકોરજીને દર્શને જવું છે. આખી રાત જે તડપડ્યા હોય દુખાવાની અંદર, દર્શને જવાનો વિચાર આવે. સમજાયું કે બાપા ફોટોગ્રાફ પાડીને બતાવીએ, વિડીયો લાઈવ કરીએ. સ્વામી કે મંદિરમાં રહેતા હોય વિડીયો જોવા ચાલુ, ભગવાનના દર્શને જવું પડે ને. અને તમે એ દિવસની વિડીયો જોજો. બાપા વ્હીલચેરમાં બેઠા છે, પાછળ ડોક્ટર અહીંયા બાપાને બધે પેડ લગાવેલા છે. સ્વામી બધે હાથ ઉપર કાર્ડિયોગ્રામના પેડ લગાવેલા છે, નળીઓ લગાવેલી છે અને દર્શને ગયા. આ દર્શનનો ઈશક જેના જીવનમાં હોય, શું એમની પરાભક્તિ છે. એક ક્ષણ જિંદગીની ભગવાનને ભૂલ્યા નથી. આ એમની ભક્તિ જ. ખાલી બતાવવા પૂરતા ઠાકોરજી સાથે ફોટા નથી પડાયા. એકાંતમાં એક વાક્ય પણ ભગવાન માટે એમ બોલ્યા નથી ભગવાને કેમ આમ કર્યું. એનો ભગવાન પ્રત્યેનો કરતા ભાવ છે. આ આપણા ગુરુ છે. આ લક્ષણો દેખાય એનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તો સમજવું કે ગુણાતીતપણું છે. ગાંધીજી એકવાર ટ્રેનમાં મુસાફરી કરતા હતા 3rd ક્લાસમાં અને ડબ્બામાં ચડ્યા ને પછી ડબ્બામાં બેસવા ગયા. એમાં પહેલેથી એક ભાઈ બેઠેલો હતો, હટ્ટો અને પોળો થઈને બેઠો હતો, બાજુમાં સામાન મૂકીને, જાણે આખી સીટ પોતાની એમ. એટલે ગાંધીજી કે ભાઈ બેસવા દો, સામાન થોડોક લો. બીજી જગ્યા નહોતી એટલે બાપુ ત્યાં બેસવા જતા હતા. એટલે પેલાને એમ કે ખુલ્લા શરીરવાળા, નીચે ધોતી પહેરીને ઉપર એક ઓઢ્યું છે, એટલે કે ઠાકોર જ્ઞાતિના લાગે છે, ઓબીસી વાળા લાગે છે. એટલે ગાંધીજીને પૂછ્યું પેલા કે કોઈ મોટા ઠાકોર છો, કઈ જ્ઞાતિના છો? એટલે ગાંધીજી હસતા સરસ જવાબ આપે છે કે આમ તો હું બધી જ્ઞાતિનો છું, કઈ જ્ઞાતિને ઓળખાણ આપું? હું બધી જ્ઞાતિમાં આવું છું, કઈ જ્ઞાતિને ઓળખાણ આપું? એટલે પેલો કે ડાપણની વાતો ના કરો, જગ્યા જોઈતી હોય ને તો એક્ઝેક્ટ તમારી જ્ઞાતિ ગણાવો અને મારા ઇક્વિવેલન્ટ થશો ને તો પછી બેસવા દઈશ, તમારી જ્ઞાતિ કહો. અને એ સમયે ગાંધીજી અદ્ભુત જવાબ આપે છે કે સવારે જ્યારે હું શૌચ વિધિ કરવા માટે જઉં અને સંડાસની, બાથરૂમની સફાઈ, ઘરની સફાઈ હું કરું ત્યારે હું હરિજન છું. જ્યારે ભગવાનની સ્નાન પૂજા આરતી કરું છું ત્યારે હું બ્રાહ્મણ જ્ઞાતિનો છું. જ્યારે હું સૂતર કાંતવા બેસું છું ત્યારે હું વણકર જ્ઞાતિનો છું. કાંતેલા સૂતરનો હિસાબ કરું, પૈસા ભેગા કરીને હિસાબ કરું છું ત્યારે હું વાણિયાની જ્ઞાતિનો છું. અને ચાલવા માટે હાથમાં દંડો લઈને ચાલું ત્યારે ક્ષત્રિય જ્ઞાતિનો છું. બોલ કઈ જ્ઞાતિને ઓળખાણકાર જોઈએ છે? બધી જ્ઞાતિનો છું. એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર
નિયમની પાલનની દ્રઢતા જોઈએ ત્યારે આપણને એમ લાગે એ ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે. જ્યારે એમના જીવનમાં સ્થિરતા જોઈએ ત્યારે લાગે એ જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે. એમના જીવનની અંદર અનાસક્તિ જોઈએ ત્યારે લાગે એ તો મહાવૈરાગી છે. અને એને ઠાકોરજીને હાથ જોડતા દર્શન કરતા જોઈએ, 95 વર્ષે પણ માળા ફેરવતા જોઈએ છે ગુરુહરિ દર્શનમાં, ત્યારે એમ લાગે કે ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ છે. પણ એ ચારે ચારના સમન્વયથી એકાંતિક સંત છે. હવે ગુણાતીત સંત એને જ કહેવા જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 ગુણો હોય.